નવરાત્રિના તહેવારમાં હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. મોટાભાગના લોકો આતુરતાથી નવરાત્રિની રાહ જોઈ રહ્યા હોય છે, પણ બીજી બાજુ એવા પણ લોકો અને બાળકો હોય છે જેમની પાસે નવરાત્રિમાં પહેરવા માટે પર્યાપ્ત કપડાં હોતા નથી. આ માટે મહેસાણા જિલ્લાના નિજાનંદ પ્રકૃતિ મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી એવી દીકરીઓને ચણિયાચોળી એટલે કે વસ્ત્રદાનની સેવા અપાય છે. મારું નામ કૌશિક રાવલ છે, પણ લોકો રાજા મહાકાલના નામથી જ મને ઓળખે છે. અને નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ અમારું એક એવું ગ્રુપ છે, બધા મિત્રોનું અને દાતાશ્રીઓના સહયોગથી ચાલતું, કે જે દરેક તહેવાર હોય, તહેવાર નિમિત્તે અત્યારે હાલના લેટેસ્ટમાં જે નવરાત્રી આવે તો નવરાત્રી નિમિત્તે અમે એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ બનાવીને મૂકીએ કે ભાઈ ચણિયા ચોરી હોય કોઈની પાસે, ટ્રેડિશનલ કપડાં જે હોય એ કલેક્શન કરી અને મહેસાણા સિવાય એવા ટ્રાયબલ એરિયામાં અમે જ્યાં આપીએ કે જ્યાં દીકરીઓને ખરેખર એવા કપડાની જરૂરિયાત હોય ત્યાં અમે આનું વિતરણ કરીએ છીએ. પછી વારે તહેવારે જે આવતા હોય આપણા પ્રસંગો, એ પ્રસંગો નિમિત્તે એવા જરૂરિયાત પરિવાર હોય, જરૂરિયાત ભણતા હોય દીકરા હોય દીકરીઓ હોય, એમને બી અમે મદદ કરીએ છીએ. નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ વીર વિજયભાઈની પ્રેરણાથી ચાલુ થયેલું એક એવું ગ્રુપ છે કે જે અબોલ સેવા માટે બી, ધારો કે પક્ષીના પાણીના પરબડા, માળા, માટીના જે કુંડા હોય એ બરોબર એનું વિતરણ કરીએ છીએ ઉનાળાની અંદર. બરોબર, બીજા તહેવારો આવતા હોય એ વખતે અમે જે જરૂરિયાત હોય જેને એ ઘરડા વૃદ્ધ હોય, નિસહાય નિરાધાર હોય, એમને બી અમે આશ્રમમાં રખાવાની સગવડ કરીએ છીએ. અમારા જોડે જે એનજીઓ જોડાયેલા છે એના મારફતે. અમારું મેઇન ફોકસ તો ટ્રાયબલ એરિયા વધારે છે. અરવલ્લી, દાતા બાજુના જે અંતરિયાળ વિસ્તાર રહ્યા આદિવાસી, ત્યાં આગળ જો ભણવામાં હોશિયાર છોકરાઓ તે હોય છે, ત્યાં આગળ બી ઘણી જરૂરિયાત એ લોકોને બી હોય છે. એ અમે અહીંથી મહેસાણાથી અમારા દાતાશ્રીઓના સહયોગથી નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળ જે પરિવારનું અમે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, એના મારફત બી અમે ઘણી એવી મદદ એમને બી કરીએ છીએ. અમુક અમે સોશિયલ મીડિયામાં હાઇલાઇટ એટલે કરીએ છીએ કે અમારું જોઈને કોઈ બીજાને બી પ્રેરણા મળે. ત્યાં ચોરીનું અમે ધારો કે કોન્સેપ્ટ કર્યો 2020 થી કર્યો હતો, 4 વર્ષ થયા. 4 વર્ષમાં લગભગ અમારું જોઈને ઇવન ગુજરાતની અંદર એવા ઘણા બધા ગ્રુપો બી આવું ચાલુ કર્યું છે. તો જ્યાં જરૂરિયાત છે ત્યાં દીકરીઓને મળી રહે અને તમારી જોડે ઘરમાં પડી રહી હોય અને એ કોઈના કામમાં આવી જાય. તો આ નિજાનંદ ગ્રુપ પ્રકૃતિ મંડળની આ એક પહેલથી એક સેવા અમે કરી રહ્યા છીએ. વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં અંદર દરેક વર્ષે આપણે સરેરાશ જોઈએ કેટલી ચણિયાચોળી આવતી હશે અને તમે એને મતલબ વિતરણ કરતા હશો? સરેરાશમાં તો કેવું કે એવરેજ 600-700 ચણિયાચોળી તો દર વર્ષે આવે જ છે. કોઈ વર્ષે વધારે બી આવે છે. અમુક દાતાઓ તો એવા હોય છે કે જે એકદમ પેટી પેક ફ્રેશ ચણિયાચોળી અમને કે તમે પરચેજ કરીને લો, પણ અમે પરચેજ નથી કરતા. અમારું મેઇન ફોકસ એવું જ હોય કે તમે પરચેજ કરીને આપ્યું હોય તમે આપો, બરોબર. બાકી અમે તો જૂનીનો જ ફોકસ વધારે કરીએ. પણ અમુક દાતાઓ એવા હોય કે જે અમને નવી ચણિયાચોળી બી આપે છે અને એ લોકોએ કહી રાખેલું હોય કે ભાઈ તમારા ધ્યાનમાં એવી કોઈ જરૂરિયાતમંદ દીકરી હોય જેના મેરેજ થતા હોય તો એને પાનેતર જોતું હોય કે ચણિયાચોળી જોતી હોય તો બી અમે પ્રોવાઈડ કરીશું. તો એવું કોઈ અમારા ધ્યાનમાં કેસ આવે તો અમે ડાયરેક્ટ દાતાને જ કહી દઈએ કે ભાઈ તમે તમારા હાથે જઈને કયો આગળ આપી શકો. સમથિંગ 500 ઉપર તો અમારા જોડે આવી ગયેલી છે. અમે નજીકના દિવસોમાં એનું વિતરણ ચાલુ કરી દેવાના. વિસ્તારમાં તો કેવું હોય કે જે ટ્રાયબલ એરિયા, ધારો કે દાતા બાજુ દાતા છે, અમીરગઢ છે, ત્યાં આશ્રમ શાળાઓ, નિવાસી શાળાઓ હોય, જો દીકરીઓ ત્યાં રહીને અભ્યાસ કરતી હોય એટલે એ લોકો નવરાત્રી ત્યાં એમના કેમ્પસમાં જ ઉજવતા હોય ને એમના જે પરિવાર વાળા એમના ચણિયાચોળી ખરીદી કરીને લાવી એટલા બધા સક્ષમ હોય નહીં. એટલે અમે દર વર્ષે જે આ ચણિયાચોળીનું કલેક્શન કરીએ છીએ આવી બધી શાળાઓમાં, ધારો કે ગઈ સાલ અમે આપી હતી, આ સાલ એ દીકરીઓ જોડે હોય, બરોબર, એમને જરૂરિયાત ના હોય તો એ બીજાને પાસ કરી દે. અને અમે એવી રીતે આશ્રમ શાળાઓ પહેલાથી નક્કી કરી દઈએ, બરોબર. તો ત્યાં આગળ જઈને અમે એમને આપીએ અને ત્યાંનો દીકરીઓનો બી એટલો અમને સારો રિસ્પોન્સ મળે. એમને જેમને જરૂરિયાત ના હોય તો એ પછી બીજી દીકરીને એ લોકો આપી દેતા હોય. એ રીતે અરસપરસ કરીને બધા પહેરતા હોય. વસ્ત્રદાન ના જે આ ચણિયાચોળીનો કપડાનો અમે જે આ જે વોટ્સએપ ના સોશિયલ મીડિયા મારફતથી હાઇલાઇટ કરેલું છે, તો એવું નથી કે ગુજરાત સિવાય ઇવન આઉટ ઓફ ઇન્ડિયાથી બી અમારા ગ્રુપની જે સેવાઓ જોઈ સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈને એ લોકો બી આઉટ ઓફ કન્ટ્રીથી બી અમને
અમુક પાર્સલો અને કપડાં છે એ બધું મોકલતા હોય છે. તો એ કપડાં બી અમે લઈને આવી રીતે જે જરૂરિયાતમંદ હોય એમને આપીએ છીએ અને અમે એ રીતે બી સેવા કરીએ છીએ.